નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. નિયમસાર સિદ્ધાંત છે પરમ ભક્તિ અધિકાર. પરમ ભક્તિ કહો કે નિયમસાર કહો, મોક્ષનો માર્ગ કહો, એવા જ અધિકારો બધા એમાં લીધા. 234 બોલાવી છે ફરીને. રાગ દ્વેષ પરંપરા પરિણીતમ ચેતો વિહાય અધુના પૂછ્યું હતું તેથી શુદ્ધ ધ્યાન સમાહિતેન મનસાનંદ આત્મતત્વ સ્થિત ધર્મમ નિર્મળ શર્મ કાર્યણમ અહમ લબ્ધ્વા પુરગુરુ સનિધો જ્ઞાન અપાસ સમસ નો મહિમા લીએ પરમ બ્રહ્મણી. માખણ છે એટલા. ગુરુના સાનિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને આપેલી ધર્માત્મા ગુરુ એની એને દેશના લબ્ધિ મળવી જોઈએ એમ કે છે. અજ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત ન હોઈ શકે એમ કે છે. ગુરુના સાનિધ્યમાં જે ધર્માત્મા આત્મજ્ઞાની મુનિ સંત આદિ એના સમીપમાં એમ કહીને એમ કે છે કે ખાસ સમજવા માટે સાંભળવા માટે આવ્યું છે. ગુરુ એને કહેવા ગયા નથી. ગુરુના સાનિધ્યમાં એમ આવ્યું ને. હવે ગુરુએ શું કહ્યું કે જે એને પ્રાપ્ત કર્યું, એને જે પ્રાપ્ત કર્યું એ ગુરુએ કહ્યું હતું. નિર્મળ સુખકારી ધર્મને પ્રાપ્ત કરીને આ શબ્દ છે. નિર્મળ સુખકારી એટલે કે આત્માને આનંદ દેનાર એવો નિર્મળ ધર્મ, નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ, આ ભક્તિ. આત્મા અખંડ આનંદ, અખંડ જ્ઞાન, પૂર્ણ શુદ્ધ પવિત્રનું ધામ. શરૂઆત એ રીતે આના થઈ છે કે જેને જન્મ મરણના દુઃખ લાગ્યા હોય, ભાવથી દીનો હોય, એને ગુરુ સમીપે જવું એમ કે. અને તે ગુરુ પાસે શું સમજો? નિર્મળ સુખકારી ધર્મ. ગુરુએ એ કહ્યું એવું એ પામ્યું. એને કહ્યું કે ભાઈ આ આત્મા શુદ્ધ આનંદ ધામ ભગવાન છે. એની સન્મુખની નિર્વિકલ્પ રાગ વિજ્ઞાની શુદ્ધ પરિણતિ અવસ્થા એ ધર્મ છે. એ આત્માની ભક્તિ છે. ધર્મ જેમાં અતિન્દ્રિય આનંદ મળે એવો ધર્મ
એને પ્રાપ્ત કરીને નિર્મોહ સુખકારી ધર્મ એટલે આત્માની સન્મુખ થઈને શુદ્ધ વિતરાગી નિર્દોષ નિર્વિકલ્પ આનંદદાયક નિર્વિકલ્પ શુદ્ધ પરણતી એને અહીંયા પરમ ભક્તિ કહેવામાં આવે છે. એને ધર્મ કહે છે. એવા ધર્મને પ્રાપ્ત કરીને પેલો પ્રાપ્ત હતો નહીં. પેલા તો રાગ અને દ્વેષને પ્રાપ્ત હતો. એટલે આવા નિર્મળ સુખનો દેનાર વર્તમાન આનંદદાયક ને ભવિષ્યમાં પણ આનંદદાયક ધર્મ એનું નામ કહીએ. ધર્મ એવો ન હોય વર્તમાન દુઃખરૂપ લાગે અને એનું સુખરૂપ થાય. કષ્ટ સહન કરવા પડે ને પેલા કાંઈ ક્લેશ ને એ તો વર્તમાનમાં આનંદ અને ભવિષ્યમાં આનંદ એને અહીં ધર્મ કહીએ. બરાબર. ભગવાન આત્મા ગુરુએ આ કહ્યું શાસ્ત્રનો સાર જો સમજાણું કાંઈ આખો 12 અંગ શાસ્ત્રનો સાર જે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે કયો ધર્મ એ ધર્મ ગુરુએ એને કહ્યો. ધર્મ એ તારી ચીજ છે, તારામાં વસ્તુ છે. બરાબર. આનંદ જ્ઞાન શાંતિ એની સન્મુખની યુક્તા કરે એ ધર્મ છે. બરાબર. સમજવું પેલું પ્રશ્ન લક્ષ્ય દોર્યું એને પેલું ગુરુએ લક્ષ્ય દોર્યું આ ધર્મ છે. બરાબર. સમજાણું જાય પ્રભુ. જ્ઞાન વળી જેને સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે. બરાબર. ખુલાસો કર્યો કે નિર્મોહ સુખકારી ધર્મ એટલે શું એ પાયનું જ્ઞાન એટલે આત્મા. બરાબર. જ્ઞાન સમ્યક જ્ઞાન સ્વસન્મુખનું જ્ઞાન સમ્યક દર્શન સ્વસ્વરૂપની દ્રષ્ટિ અને તેમાં લીનતા એ ત્રણેય જ્ઞાન છે. બરાબર. ત્રણેયમાં રાગ ને વિકલ્પ છે નહીં. બરાબર. એ જ્ઞાન વડે જેણે ભાષા દેખો પોતાનો આનંદ સ્વભાવ એ જ્ઞાનમાં છે. આનંદ સ્વભાવ કઈ રાગમાં એવો ભગવાન આત્મા એની સન્મુખનું જ્ઞાન ને આનંદ એ હું પ્રાપ્ત કરી એ વળી પ્રાપ્ત કર્યો આ ભાવ એ વળી જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે. મોહનો મહિમા નાશ થઈ ગયો છે. રાગ આદિના પરિણામની મહિમા એને છે નહીં. સમજાણું કાંઈ પ્રભુ. ધર્મ ભારે પૂર્વાઈ આવો ધર્મ ધર્મ તો આ છે. બરાબર. અનાદિ અનંત કાળ જ્ઞાન વળી જેણે એટલે કે આત્માના સ્વભાવના ભાન દ્વારા આત્માનું જ્ઞાન કર્યું, આત્માની શ્રદ્ધા કરી, આત્માની ચિત્ત એ ત્રણે જ્ઞાન કહેવાય છે. બરાબર. એમાં રાગ નથી માટી. જ્ઞાન વળી જેણે સમસ્ત મોહનો મહિમા એ વ્યવહારનો વિકલ્પ
એનો પણ મહિમા જેને છૂટી ગયો છે. બરાબર. ભક્તિ છે ને આ તીર્થંકર પ્રત્યેના ભક્તિના ભાવનો મોહ છૂટી ગયો તેમ કે છે, મહિમા છૂટી ગયો તેમ કે છે. સમજાણું કાંઈ? પોતાનો આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ એની જેને ભક્તિ કરી છે, જેને ભક્તિ કરી છે એને પર પ્રત્યેના મોહનો નષ્ટ કર્યો છે. એવો હું બે વાત થઈ. પ્રાપ્ત કર્યો હોય ને અવળ નષ્ટ કર્યો, ઉત્પાદ કર્યો ને બીજો વ્યય કર્યો, એમ થયું ને. ધર્મની પરિણતિ આત્માની શુદ્ધ નિર્વિકલ્પ પ્રાપ્ત કરી અને મોહ પ્રત્યેનો મોહ પ્રત્યેની મહિમા, મોહ પ્રત્યેનો મહિમા વ્યય કર્યો. બરાબર. હા, સમજાણું કાંઈ? એ અહીં વ્યવહારનો મહિમા નષ્ટ કર્યો એમ કે. બરાબર. હવે ભલે હું નથી, અહીં તો વ્યવહારની યાદ જ કરી. હું પંડિતજી વ્યવહાર ક્યાં ગયા? હા, ભગવાન તારું સ્વરૂપ જ એકલા અતિન્દ્રિય આનંદથી ભરેલું તત્વ જ છે. એવા અતિન્દ્રિય આનંદનો સ્પષ્ટ થતા, સન્મુખતા થતા, એની મહિમા આવતા એને નિર્મળ આનંદની પ્રાપ્તિ થાય. એ વળી જેને વિકલ્પ આદિ શુભ રાગ હો એનો પણ મહિમા જેને નષ્ટ કર્યો. બરાબર. એવો હું મુનિ પોતે પોતાની વાત. જેવા મુનિપણું કહો, ધર્મ કહો કે ભક્તિ પરમ કહો, એ બધું આ છે. બરાબર. હા હા, એનું તો ગ્રાહ્ય થવામાં મુશ્કેલ પડે તમને. આ બધું ક્યાં ગયું ત્યારે? આ ભાઈ આ બધું મહેનત કરીને વાત સંચાર લઈ આવ્યા તને ભાઈ સુંદર એ બધું ભાઈ કેટલી મહેનત કરે ભગવાન. એ છે કે હો, પણ એની મહિમા ઉડી ગઈ છે. એવો હું હવે અત્યાર સુધી તો પુણ્ય ને પાપના વિકલ્પની પરંપરા વળી મારું ચિત્ત પરિણિત હતું. હમણાં કાંઈ ચાહે તો શુભ રાગ કે અશુભ રાગ, દયા દાન વ્રત ભક્તિ પૂજા આ બધો શુભ રાગ છે. તો બધો એવા રાગ વળી પરિણિત ચિત્ત વાળો પેલું હતો હું પર્યાયમાં. હવે રાગદેશની પરંપરા રૂપે પરિણિત ચિત્તને છોડીને એમાં રાગનો કણ પણ ઉભો થાય એવા ચિત્તને હું છોડી દઉં છું. એટલે એવી જ્ઞાનની અવસ્થામાં થાય તેને હું છોડી દઉં છું. સમજાણું કાંઈ? એનું નામ પરમ ભક્તિ, એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર. જન્મ ઉદ્ધારક આ ધર્મ. બાકી આ જન્મ મરણ કરીને ઉઠા નીકળે છે. હા, કે છે કે અનાદિનું રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ એવા ભાવથી ચિત્ત રંગાયેલું હતું. એને મેં છોડી દીધું.
બરાબર. હા હા. શુદ્ધ ધ્યાન વળી પેલું કઈ તું કે જ્ઞાન વળી અહીં શુદ્ધ ધ્યાન વળી આત્મા આનંદ સ્વરૂપ ભગવાન એની અંતર એકાગ્રતા વળી ચાહે તો 8 વર્ષની બાળિકા હો સમ્યક દ્રષ્ટિના આ લક્ષણો આ સ્વરૂપ હોય છે. બરાબર. સમજાણું કાંઈ શુદ્ધ ધ્યાન એટલે ધ્યાનને પણ પાછું વિશેષ નાખ્યું. ધ્યાન તો કરે જ આપને રુદ્ર ધ્યાન. આ તો શુદ્ધ ધ્યાન તદ્દન પવિત્ર ભગવાન આત્મા એની એકાગ્રતાનું ધ્યાન એ પવિત્ર ધ્યાન વળી. બરાબર. જેના ધ્યાનમાં ધ્યેય ભગવાન આત્મા છે, જેની વર્તમાન ધ્યાનની દશામાં ધ્યેય ધ્રુવ ભગવાન છે. હા 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 હા. મને જાણું કાંઈ શુદ્ધ ધ્યાન વળી સમાહિત એકાગ્ર શાંત કરેલા મનથી આવો ધર્મ વિતરાગનો છે. ક્યાં ભાઈ વ્રત પાળવા, પૂજા કરવી, જાત્રા કરવી, દયા પાળવા, આપવા કરવા એવું તો આમ આવ્યું નહીં કઈ. એ તો બધી વિકલ્પની વાતો રાગની મંદતાની થાય. એ કઈ ધર્મ નથી. બરાબર. હા ડોક્ટર આવો મારે કઈ અનંત તીર્થંકરો આ ગુરુનું સાનિધ્ય રહ્યું ને, અનંત તીર્થંકરો આ જ કહેતા આવ્યા જ કે છે. અનંત સંતો એ આ કહ્યું છે. આથી વિરોધ કહે એ જૈન દર્શન નહીં. બરાબર. સમજાણું કાંઈ શુદ્ધ ધ્યાન વડે એકાગ્ર શાંત કરેલા મનથી, મન તો થઈ ગયું પરંતુ નિર્મળ આનંદ સ્વરૂપ તત્વમાં વળી પાછું એવો છે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદ નો ધામ. જેમાં આત્મતત્વમાં આનંદથી રેલમ છેલ ભરેલું તત્વ છે. સમજના લક્ષમાં તો લે વાત કે માર્ગ આ છે. સમજાવું કે આનંદ સ્વરૂપ તત્વમાં સ્થિત રહેતો થકો ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃત સ્વરૂપ આનંદ સ્વરૂપ એમાં હું જાતે સ્થિત રહેતો થકો, હું એમાં સ્થિર રહ્યો થકો, પરમ બ્રહ્મમાં લીન થાઉં છું. પરમ બ્રહ્મના ભગવાન આત્મા એમાં હું લીન થાઉં છું. એ લીન થાઉં છે શુદ્ધ ધ્યાન કહો કે એકાગ્રતા કહો, નિર્મળ સુખકારી ધર્મ કહો, એ બધા વિશેષણ એના છે. બરાબર. હા હા હા. સમજાણું કાંઈ પરમ બ્રહ્મમાં લીન થાઉં છું. લખાય છે ત્યારે ક્યાં લીન થાઉં છું? તને વિકલ્પ છે. લીન જ થાઉં છું, લીન જ છું. બરાબર. હોત હોય એ મને નથી. સમજાણું કાંઈ પરમાત્મામાં પરમ બ્રહ્મ એટલે પરમ આત્મા. હા ઘણી રીતે આનંદ સ્વરૂપ તત્વ કહ્યું, પરમ બ્રહ્મ કહ્યું. વ્યવહારનો મોહ છોડ્યો કહ્યો, પરંપરા ચિત્તને રાગની ધારામાં પ્રણુતું હતું એને છોડ્યું કહ્યું, ઘણું કહ્યું. હે
બધું કહ્યું. નિગમર સંતોની કથની હે અપૂર્વ નથી. મોટા ઇન્ડિંગ અંદર લગાવે તમે એક શ્લોકમાં ભાઈ તું આનંદથી પૂરો છો ને પ્રભુ, તને તો આનંદાત્મક તત્વ તો એમ કરીને તને બતાવ્યું અહીંયા. બરાબર. તું આનંદથી ભરેલો તત્વ છો. અતિન્દ્રિય આનંદ જે સિદ્ધને છે આનંદ, એવો જ આનંદ તારાથી ભરેલું તત્વ તારું છે. બરાબર. હા, એને આ ચિત્તની પરંતી અનાદિથી રાગમાં શુભ રાગ આદિમાં જોડાયેલી છે, છોડી દે. અહીં જોડ, બરાબર. અહીં તોડ ને અહીં જોડ. હે ટૂંકું ને ટચ. સોમાં વશ પરથી ખસ, ટૂંકું ને ટચ. સમજાય? એ કથા આદિ સાગર બિલકુલ દીખું પણ અહીંનું વાંચન કરે એના પુસ્તકો બહુ મારા ફૂલ હતા. એ હું ગામડામાં છે હું ટૂંકું એના પુસ્તકો ગુજરાતમાં બહુ પ્રચાર કરેલો. આદિ સાગર સુરત સુધી થઈ ગયા. સોમાં વર્ષ પરથી ખર્ચ, એ ટૂંકું ને ટક. ભગવાન આનંદ સ્વરૂપ એમાં વશ રાગની ધારા પર છે, એનાથી ખસ એ ટૂંકામાં ટક બારણમાં આ તેમ છે. સુરતનજી તો સમજાણું કે અરે આવા હાથનું આટલું બહુ ને છતાં આટલો કાળ રખ્યો. ભાઈ એને હાથ ન આવ્યું, એને સાંભળવાને ન મળ્યું. સાંભળવા મળ્યું હોય તો સત્સન્મુખની દ્રષ્ટિ કરી નહીં. અહીં તો એવો જીવ લીધો છે જેને ગુરુ પાસે સાંભળ્યું ને પામે એ જ લીધો થાય. સમજાણું કાંઈ મારે એટલો પૂરો થયો. બસે 35. નિવૃત્તેન્દ્રિય લોલ્યા નામ તત્વલોલુપ ચેતસામ સુંદર આનંદ નિસંજમ જાયતી તત્વ ઉત્તમ. આ જે હિન્દી ઝીણતા બીજી ખબર વસ્તુને ખ્યાલ નથી. ઇન્દ્રિય લોલુપતા જેમને નિવૃત્ત થઈ છે, ધર્મ કરનાર પ્રાણીને 5 ઇન્દ્રિયો એના વિષયો આદિથી લોલુપતા નિવૃત્ત થઈ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શ. પછી શબ્દમાં તો પછી ભગવાનની વાણી પણ આવી ગઈ. હો રાજ નાખે હે ઇન્દ્રિય લોલુપ થાય. હા 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 હા. પાંચ ઇન્દ્રિયના વિષયો જળ ઇન્દ્રિય અને બાવ ઇન્દ્રિય જે ખંડ ઇન્દ્રિય એક વિષયનું કાર્ય કરે એની પણ લોલુપતા છોડીને બરાબર અને તે ઇન્દ્રિયના વિષયો એ પણ ઇન્દ્રિય છે બરાબર એની પણ લોલુપતા છોડીને
તો કહે છે કે લાઈમને આટલું સાંભળી લઉં, એ લુલુપતા છે કે છોડીને એમ કે અંજવાય આવો મારે શું મારે આંખથી કાનથી જે કાંઈ થાય કે એના તરફની લોલુપતા છોડીને ભગવાન આત્મા તો અતિન્દ્રિય છે. બરાબર. સંયમ દર્શનનો વિષય અતિન્દ્રિય આત્મા છે. બરાબર. સંયમ દર્શનનો ધ્યેય અતિન્દ્રિય ભગવાન આત્મા છે. પરમ ધર્મ સ્વરૂપ પરમાત્મા પોતે છે. ભારે ઇન્દ્રિય બંધ કરાવવું છે પ્રભુ બધો આખો. હા, બહારથી બધું બંધ કરી દે કે છે. આવી વાત આવે. અને તત્વ લૂંટતા જેમનું ચિત્ત છે અસ્થિનાથી કરી. હા હા, બે ભાગ. એક તો તત્વ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા, એક બાજુ પાંચ ઇન્દ્રિય એના વિષયો. બરાબર. એ બધા લોલુપતા ઇન્દ્રિયના છોડી દઈને તત્વ લોલુપ, તત્વમાંથી અતિ ઉત્સુક, જેને આત્માને અંતર અનુભવવા માટે અંતર અતિ ઉત્સુક છે. બહિર્મુખની લોલુપતા છોડી અંતર્મુખની ઉત્સુકતા વાળું જેનું ચિત્ત છે. દુનિયાને હાથ બહારના ઝામા આવ્યા બધા. ભગવાનનો જે અંતર માર્ગ એ કેવો એને સાંભળવા મળ્યો નહીં. બરાબર. ભક્તિ કરો ભગવાનની, યાત્રા કરો 12 મહિને કાર્તિક પૂનમ શેત્રુંજાની તમે શ્રીકરની જાઓ. એ છે કે સાંભળ નહીં, એ તો લાભ છે. અશુભથી બચવા એવો કાળ હોય કે આવે. બરાબર. એ કઈ ધર્મ નથી. બરાબર. સમજાણું કાંઈ કે છે ને, દિગંબરના તીવ્ર વચનોને લઈને રસ કઈ સમજી શકાય. યોગની એક એક કડી કેવી સમજાણું કાંઈ. પરમ બ્રહ્મ ભગવાન આત્મા છે અંદર. પરમ બ્રહ્મ નામ આનંદ, આઠ બ્રહ્મ એટલે આનંદ. પરમ અતિન્દ્રિય આનંદનું મૂળ ચીજ એ છે. એનો લોલપી અંતર્મુખ થવાનો ઉત્સુક ઉત્સાહિત, પરતરફની ઉત્સાહ વૃત્તિ છોડી દઈને અંતરની ઉલ્લાસિત વીર્યવાળો એવું જેનું ચિત્ત છે. એકનું માખણ છે મને વાર્તાની કથાની. આટલું વાંચ્યા પછી આ થાય એ વાતન કરી દે. હા, તો અહીંયા પરમ બ્રહ્મ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના તરફનું ચિત્ત જેને ઉત્સિત વીર્ય ઉત્સિત છે. બરાબર. ઉત્સુક છે. આ બાજુનું ચિત્તની પ્રવૃત્તિ જેને છોડી દીધી. બરાબર. હા, આવો પહેલેથી ધર્મ આવો છે.
એવા જીવને જી આ બાજુની ઇન્દ્રિય લોલુપતાનો અભાવ કયો છે, અતિન્દ્રિય આત્મતત્વ પ્રત્યેનું ચિત્ત જેને ઉત્સિત થયું છે, જી એવા જીવને તેમને સુંદર આનંદ ઝરતું જી એ જેમાં અતિન્દ્રિય આનંદ ટપકે છે હું આત્મા. બરાબર તે સુંદર આનંદ સ્વરૂપ આત્મા, પણ એમાં એકાગ્ર થતા સુંદર આનંદ ઝરે છે. બરાબર ડુંગરમાંથી જેમ પાણી પડે અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન પોતે પરમ બ્રહ્મ સ્વરૂપ પોતે. અહીં તો કે છે એનો જેને આદર કર્યો એને તત્વ જ એવું છે સુંદર આનંદ ઝરે. બરાબર સમજાણું કાંઈ? શું ભાઈ ત્યાં તો પૈસા હજી સાંભળવાનું મળે નહીં ત્યાં. આ પૈસા 10 લાખ પેદા કર્યા, આ કર્યા 5 લાખ પેદા કર્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, ખોટ કરી છે બધી. હે ત્યારે મારા કે હવાથી વાત કે નાખી કેમ નથી દેતા ને વળી પણ નાખવું નાખે કરવાની વાત ક્યાં છે? એનામાં હતી ચીજ ક્યાં છે નાખી દે, એને રાખી છે ક્યાં તે નાખી દે. માની છે કે મારામાંથી એટલું જ માનતા છે, એ માનતા છોડવાની છે. બરાબર હે આવો મારે ભાઈ ભાઈ આ બધા આટલા બધા માર્ગો કેટલા વરોથી હાલ્યા જાય છે. આવા અપ્પા કરવા, 10 કરવા, 8 કરવા, નકરોડા કરવા, પાણી વિનાના કરવાનું, પણ આવા કરવાનું આમાં કઈ આવ્યું નહીં. ભગવાન એ બધો આવ્યો તારો નાશ. બરાબર એ તત્વ એવું છે કે છે જેને ચિત્તને એના તરફ વાળ્યું એ તત્વ સુંદર આનંદ ઝરતું તત્વ છે. સમજાણું કાંઈ? સુંદર આનંદ ઝરે, નિર્વિકલ્પ રસ ઝરે છે કે છે. ભગવાન નિર્વિકલ્પ ચૈતન મૂર્તિ છે, એની એકાગ્રતાથી એમાં આનંદ રસ ઝરે એવું જ તત્વ છે. બરાબર એ ઉત્તમ તત્વ પ્રગટે છે જેનું ચિત્ત અંતર ઉત્સિત છે, બહારથી લોલુપતા ગઈ છે, એને આનંદ જતું તત્વ ઉત્તમ એને પ્રાપ્ત થાય છે. બરાબર એને તત્વ પ્રગટે સ્થિત પદની ક્રિયા પ્રગટ અથવા મોક્ષનો માર્ગ એને પ્રગટ થાય. એકલા માખણ ભર્યા પામર થઈને ફર્યો અને એ પામરની જેવી વાતો બતાવે અપ્પા કરો નિદ્રા થશે, કાળ જાય છે તારો આંબલને નિદ્રા ક્યાં તો થતો હાથમાં જ્યાં સુધી આનંદ ઝરતો એ અનુભવમાં ન આવે ત્યાં સુધી કર્મ ઝરે ક્યાંથી? હે આ નિદ્રની ઉપર આવ્યું ગયો. અપ્પા 2 કરે તો એક જેઠાબેન બહુ ખબર હોય, 8મ ઉપર એક ઓહો કરે તો શું ખોરશી 25 અપ્પાનો લાભ બોલતા ત્યાં 25નો લાભ ને ધર્મનો લાભ ના
ભાઈ શું કરે છે મોટું ગાડું ભર્યું હોય ખડનું રાડાનું એના પર એક પૂરો મૂકે તો પણ ઘણો કહેવાય. મઠું કરે ને એક એટલી બધી વાતો કરતા હોય સમજાય. એમ અઠમ કરે ઉપર એક વર્ષથી ચડાવે ને પછી આપવાનો લાભ ને ધર્મ નો નહીં ને એનું બધી લાંઘણું છે. હા 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 સમજાવું કાંઈ પ્રભુ જો તમારે કર્યું હતું ને કેટલા કિલો 8 10 અટકી ગયા. હા બધી કેટલા વાપર્યા. સુંદર આવા આત્માને જેને આ બાજુની દિશા બંધ કરી છે, અંતર દિશા જેને ખોલી છે. સમજાય. હા હા એને અતિન્દ્રિય આનંદનો દરિયો ઝરે છે. એની દશામાં અતિન્દ્રિય આનંદની પર્યાય પ્રગટ થાય છે. એને પરમ ભક્તિ આત્માની કહીએ, એને ધર્મ કહીએ, એને મોક્ષનો માર્ગ કહીએ, એને સંકેત જ્ઞાનને ચારિત્ર કહીએ. હા 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 બસે છત્રી અતિય પૂર્વ નિજાત્મોત ભાવના જાત શર્મણી યતંતે યતયો યેતે જીવન મુક્તાય ન અપરી. સમજવાય. આવા ને યતિ કહીએ, બાકી બીજા યતિ નથી. એવું આવે જો ભાગશાળી તો ભાઈ રહી ગયા. મુનિ થવાના દિગંબર શાંતિ સાગર નામ છે. ગ્રસ્ત માણસ છે. બૈરા છે, છોકરો છે, બાપ દિલ્હી દિગંબર સાધુ થવાના હતા. નગ્ન મુનિ બૈરા રજા કરી દીધી. જાઓ કઈ કોઈ માનતી. એમાં આ સાહિત મળ્યું વિદ્યાનંદ મહારાજ બહુ થોડો દિગંબર મુનિ થઈ જાવ. દિગંબર મુનિ કહેવા કોને એ કે છે જો. હા એ કે છે અતિ અપૂર્વ નિજાત્મ જનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે જે યતિઓ યત્ન કરે છે તેને તેઓ ખરેખર જીવન મુક્ત થાય છે. હા 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 બીજાઓ નહીં. અસ્થિનાથી કરી 2 પદમાં. હવે એનો વિસ્તાર. અતિ અપૂર્વ નિજાત્મ જનિત ભાવના અંતર આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એની અતિ અપૂર્વ પૂર્વે નહીં કરેલી. પૂર્વે કરેલી તો બધી પુલ દયાદાન વર્તાદી રાગની ભાવના હતી. બરાબર. એથી અતિ અપૂર્વ નિજાત્મ જનિત ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ આનંદ સ્વભાવ એનાથી જનિત આત્મ સ્વભાવથી ઉત્પન્ન થતી બરાબર ભાવના એટલે એકાગ્રતા. હા 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 એનાથી ઉત્પન્ન થતા સુખ માટે આનંદ ને માટે હા
અતિન્દ્રિય આનંદની અનુભવ માટે જે યત્યો અંતરમાં યતન કરે છે સ્વરૂપમાં એને યતિ કહીએ, મુનિ કહીએ. બરાબર. બાકી બધા મુનિ નહીં. એમાં જો હા હા પોતે મુનિ છે ફરક કરનાર. હા હા અતિ અપૂર્વ પાછા બે શબ્દો, એકડો અપૂર્વ નહીં. હા મુનિ પણ સાથે ને અતિ અપૂર્વ નિજાત્મ જનિત ભગવાન ચૈતન પ્રભુ અખંડ આનંદનો ભંડાર એમાં જેણે વીણા વગાડી મજાનું કાંઈ પ્રભુ અંતર આત્મા આનંદ સ્વરૂપની હારે એકાગ્રતા એનાથી ઉત્પન્ન થયેલી એકાગ્રતા ભાવના એનાથી ઉત્પન્ન થતું સુખ એમાં આનંદ ઉત્પન્ન થાય એને માટે એ યતિઓ યતિ એટલે જતિ એમ નહીં હો સ્વરૂપમાં યતન કરે તે યતિ. બરાબર. બાકી બધા હા 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 મુનિએ પણ બહુ કામ કર્યું છે ને. હા 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 જે કોઈ સાધુ એને કહીએ કે અતિ અપૂર્વ નિજ જનિત આત્મજનિત આત્માથી રાગથી ને વિકલ્પ નહીં એની ભાવનાથી ઉત્પન્ન થતું આનંદ અતિન્દ્રિય આનંદને માટે જે સંતો યતન યતિઓ યતન અંતરમાં આનંદમાં યતન કરે છે એ અંતર આનંદમાં ડૂબકી મારે છે. હા હા તેઓ જ ખરેખર તે જ ખરેખર જીવન મુક્ત થાય છે. બરાબર. તેને જીવન મુક્ત દિશા કહીએ ત્યાં જીવન મુક્ત થાય છે. એવા મનીઓ કેવું જ્ઞાનને પામે. હા 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 એ વાત તેઓ ખરેખર આયુષ્ય દેહનું હોવા છતાં અંતરમાં મુક્ત થાય છે. બરાબર. કે સંકિતિ પણ રાગ ને શરીરથી મુક્ત જ છે. સમ્યક દ્રષ્ટિ આત્માના અંતર સ્વભાવને જેણે પકડ્યો એ વિભાવ ને શરીર આદિથી મુક્ત જ છે. બરાબર. રક્તાસનના એ બધા છોડી દીધા છે. તેઓ ખરેખર દેહની સ્થિતિ આયુષ્યાદિ હોવા છતાં અંતર આનંદ સ્વરૂપની જતનાથી જેણે આનંદને માટે પુરુષાર્થ કર્યો છે એ જીવતા શરીરનું આયુષ્ય હોવા છતાં મુક્ત છે. બરાબર. ચંદુભાઈ એવા સાધુ પણ હા 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 આ તો નાની આંગળા ન હોય ને થઈ ગયા સાધુ. હા મુનિ પોતે મુનિ સાધુ છે. જેણે આત્માના આનંદની ભાવનાથી સુખ માટે યત્ન અંદરમાં કરે છે એને સાધુ કહીએ. બરાબર.
એમ નથી કહ્યું કે પંચ મહારત પાળે ને છે ગુણ પાળે ને હે એમ કહ્યું વ્યવહારની તો વાત યાદ કરી એમ તેમાં. હા 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 ધર્મના માર્ગરા જુદા છે ભાઈ. બરાબર. કે છે આવા ખરેખર જીવતા મુક્ત છે. બરાબર પ્રભુ. શરીરે આયુષ હોવા છતાં શરીરને આયુષ છે ને આત્માને ક્યાં છે? અંદરમાં ચૈતન્ય ગોળો શાંતિનો સાગર જુદો ઉછળે છે કે છે. બીજાઓ નહીં હો એમ કે અનિકાંત કર્યું. બીજા સાધુ નહીં અને બીજાને જીવન મુક્ત થાય નહીં. બરાબર. હા 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 છેલ્લો ખબર 10:37. હા તો સમજાય એવું છે. બહુ બહુ એવું કઈ સમજાયું છે ને ભાઈ ખુશી છે તો ખાલી ભાષા છે એવું આવે છે. બહુ સારું છે. એમાં કઈ માલ ભલે ઊંચો હોય ભાષા બહુ સાદી છે. હા હા લક્ષને ત્યાં દૂર ત્યાં અંદર કે છે. સારા લક્ષ રાગ ને બહારમાં ક્યાં છે બધા? એ તો બહિરાત્મ બુદ્ધિ થી ગયા છે. અંતરાત્મ બુદ્ધિ થી તો અંદર લક્ષ જાય એમ કે છે. હા 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 આવો માર્ગ છે. વિતરાગ કેવળી જીનેશ્વરે કયો છે. સમજાય ન ખાવું જન્મું ન ખાવા સોયાર કરવો આ કરવું તે કરવું આશ્રમ પાળવું 14 આશ્રમ પાળવું છપ્પર બી પાળવી એ જ 5 આશ્રમ ગયા 14 શું આ તો કે આખો આત્મા પાવવો એટલે ને તારે આ ક્યાં પાવવા પાવા મળ્યો. હા 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 માર્ગ બહુ અલૌકિક છે ભાઈ. અન્ય માર્ગ ને જૈન માર્ગ માનીને બેઠા છે અન્ય માર્ગ અને આ જૈન માર્ગ છે માનીને બેઠા. હા હા બીજાઓ નહીં હો કે. હા હા એ પામરો ના ગજા નહીં અહીંયા એમ કે ભગવાન અંતર્મુખ તત્વ છે. એમાં અંતર્મુખ વળેલા જપ્યો તે જીવન મુક્ત થાય છે. બરાબર. બહિર્મુખ વળેલા એ સાધુ નહીં અને એને જીવન મુક્ત દિશા પણ નહીં. હા 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 સ્વરૂપચંદજી આવું સ્વરૂપ છે. અદંડ નિષ્ઠમ અનઘમ પરમાત્મ તત્વમ સંભવયામી તદહમ પુનઃ એકમ એકમ. અરે પણ
કિંગ તેજ મે ફલમ ય અન્ય પદાર્થાર્થે મુક્તિ સ્પર્શ ભવ શર્મણી નિષ્પર્શ. જી પ્રભુ. આ બધા આરસપાનમાં કૂતરાવાનો હો. કોઈ મહેનત કરી છે ને એમાં આ કૂતરાવાનો. શું કોઈ મહેનત ઘણી કરી તમારું નહીં રસવું પડે. તમે તો ઉપરથી વાતો કરતા નથી. ઉત્સાહમાં એ હતા બરાબર થાય બરાબર. હા 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 હંચો આવવાનો છે ને ત્યાંથી રાઈડ 2 વાગે રસવું પડે. આ પરમાગમમાં અક્ષરો કોતરાવાની છે ને 5-4 લાખ ચડી ગયો હંચો. હા 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 અદ્વંદ નિષ્ઠમ અનગમ પરમાત્મ તત્વ સંભવયાની તદહમ પુનઃ એકમ એકમ કિંગ તેજ મે ફલમ ય અન્ય પદાર્થાથી અસ્થિ નાસ્તી વાત રૂપા બધી. મુક્તિ સ્પર્શ ભવ શર્મણી નિષ્પર્શ. અરે ભગવાન આત્મા પરમાત્મ તત્વ પોતે પ્રભુ પોતે છે. હરિહંસ આદિ પરમાત્મા તો એના આ આત્મા પોતે પરમાત્મા પોતાનો છે. એવા પરમાત્મ તત્વ દ્વંદમાં એ પરમાત્મ તત્વ દ્વંદમાં રહેલું નથી. એટલે વ્યવહાર વિકલ્પમાં એ છે નહીં એમ કે છે. હા 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 સમજાવું કાંઈ દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા ને કે છે કે એ રાજમાં આત્મા નથી. બરાબર પ્રભુ. એ રાજમાં આત્મા રહ્યો નથી એમ કે છે. એની નાના હાથું લાગે એવું પણ બધા વ્યવહારના આગ્રહી છે. મારે તો એ બાપા તો ભાઈ ઉદ્ધારના રસ્તા તો આ છે. જન્મ મરણના દુઃખો. હા 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 ચંતનબેન ની રાડી સાંભળીને તો અમે ભાગ્યા બેન એવું પાછા હું એ બેઠો રાડ પાડે ઓ માં પછી જ કેસ માસી નથી હોય કૃપા કરીને મારાથી રાજુ પડાઈ ગયું છે. માફ કરજો કઈ છે પાસ નહીં કહેવાય બેન એને ઉભા થાય હું બેઠો છું. ઓ માં એવી ફેરા આપી શિલા લોટાના જણ કેન્સર નેગજાભાઈ બહુ કંચન. હા 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 બંગલા મોટા 18 લાખના 1.5 લાખના હતા. 3 બંગલા છે. બંગલો એ કઈ મદદ નહીં કરતો હોય. હા રાડીનું દુઃખમાં થોડોક અંદર. હા પીડા તો રાગમાં એકતા છે એની છે. બરાબર. શરીરની પીડા નથી ગયા. શરીર તો જડ છે એની પીડા અહીંયા આપવા ન હોય. હા 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 જેણે આત્માને પોતામાં નવાવતા જેણે વિકારમાં લાવ્યો એ સંસારને પીડાને આપું પાછું. બરાબર. જેણે આત્માને સ્વભાવમાં લાવ્યો એ આનંદ ને શાંતિ ને જીવન મુક્ત દેખા. બરાબર. હા 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 એને જીવી જાણ્યું. સમજાય છે કાંઈ? હા હા
એ પરમાત્મ તત્વમાં દ્વંદ્વમાં રહેલું નથી. એ પરમાત્મ તત્વ વ્યવહારમાં રહ્યું નથી એમ કે છે. બરાબર. તે વ્યવહારથી તને આત્મા મળે. વ્યવહાર કરો એનાથી તમને આત્મા મળે, નિશ્ચય મળે. થોડું સમજી. હા, મારે ટૂંકા શબ્દો હું કેમ છો પ્રભુ છે તત્વ. આત્મા કોને કહીએ? પાપ રાગ એ તો આસળ તત્વ છે. શરીર વાણી કર્મ અજીવ તત્વ છે. બરાબર. ભગવાન પરમાત્મ તત્વ છે. એ પરમાત્મ તત્વ પોતાના તત્વમાં રહેલું છે. બરાબર. એ વ્યવહારના વિકલ્પમાં એ પરમાત્મ તત્વ દ્વંદ્વમાં રહેલું નથી. બરાબર. હા, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ એના જોડકાવામાં એ એકલો ભગવાન રહ્યો નથી. બરાબર. એ તો દ્વેષ છે. હા 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 હા, ભાઈ વાત. અને રહ્યું નથી એટલી વાત કરી તો નાસ્તિથી કરી. છે કેમ? એ તો અનગ છે. અગ વિનાનું નિર્દોષ મળ રહે છે. નિર્મળ 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 નિર્મળ. અબજો રૂપિયાનો હીરો તળપતો ચમકતો હોય રૂપી, આ અરૂપી ચમકતો હીરો છે અંદર. નિર્દોષ મળ રહે છે. વળી પુનઃ એકમ એકમ એનો અર્થ કરે છે. પુનઃ એકમ કેવો એક છું. કેવળ એકની હું, કેવળ એકની હું ફરી ફરીને સંભાવના કરું છું. હા હા હા, એ વ્યવહારના વિકલ્પની ભાવના કરું છું, રાખું છું, એ હું નહીં. બરાબર. મનસુખભાઈ આવું તે કેવો એકની હું, મારો પ્રભુ નિર્દોષ સ્વભાવનો ભંડાર, એકની હું એકાગ્રતા કરું છું. બરાબર. એમાં જ હું ભાવના એકાગ્ર કરું છું. વ્યવહારની એકાગ્રતા હું કરતો. હા હા હા, હરે મહારાજ કેવળ એકની હું ફરી ફરીને. હા હા, પેલા મેં લીધું તું રાગદ્વેષની પરંપરા રૂપે પ્રણિત. હા, ફરી ફરીને અનાદિ નામ હતું, હવે ફરી ફરી નાય છે. ફરી ફરીને હું મારો નાથ પરમાત્મા પોતે એની હું એકાગ્રતા કરું. હા હા, વિશેષ છે. પ્રમાણ વચન ગુરુદેવ